प्रभु तेरा जिन शासन सौभाग्य से हमने पाया है, तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है, द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। सादर जय जिनेन्द्र। परम पूज्य गुरुदेव श्री नरेश मुनिजी महाराज साहेब અને પરમ પૂજ્ય શ્રી ઓજસ મુનિજી મહારાજ સાહેબનો આપણા શ્રી સંઘમાં ચાતુર્માસ કાજે પ્રવેશ થયો ત્યારથી જ શ્રી સંઘના દરેક સભ્યના હૃદયમાં આનંદ મંગળની લહેર પ્રસરી ગઈ છે। જાણતા અત્યંત ખુશી થાય છે કે આજના શુભ દિવસથી ગુરુદેવના શ્રીમુખથી વ્યાખ્યાનવાણીનો પ્રારંભ થાય છે। આપ સૌને મારું નમ્ર નિવેદન કે ગુરુદેવના શ્રીમુખથી વહેતી જીનવાણી આગમવાણીનું શ્રવણ અચૂક કરશો અને ચાતુર્માસ દરમિયાન દરેકે દરેક દિવસ આ જીનવાણીનો લાભ લઈને આપણે સૌ સાથે મળી આપણા જીવનમાં નિર્મળતા અને કોમળતાને સ્થાન આપીએ। આભાર। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। પ્રભુ મહાવીર સ્વામીને વંદન નમન। પૂજ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબને અને પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબને વંદન નમન। લાસ્ટ યર થી બીકોઝ ઓફ કોરોના વાયરસ ઉપાસનામાં જવાનું પોસિબલ નથી થતું। લાસ્ટ યરના ચોમાસામાં ઘરમાં જ ઓનલાઈન વ્યાખ્યાન સાંભળ્યું હતું। આ યર અમે ફૂલ એક્સાઇટેડ છીએ કે આ યરમાં શું શીખવા મળશે। ગુરુદેવ, હું વિશાલ અને મારો ભાઈ હેતાન તમને રિક્વેસ્ટ કરી છે કે અમને સામાયિકન પ્રતિક્રમણ શીખવાડજો અને બીજું નવું ઘણું ધર્મનું શીખવાડજો। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। ચાતુર્માસની અમે બધા ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ચાતુર્માસ આવી ગયા। પરમ પૂજ્ય ગુરુદેવનો અમને ખૂબ જ સરસ લાભ મળ્યો છે। જય જીનેન્દ્ર। ચરણોમાં કોટી કોટી વંદન। પરમ પૂજ્ય ગુરુદેવ બેંગ્લોર પધાર્યા તે અમારા સદભાગ્ય છે। ગુરુદેવની વાણી સાંભળવા માટે અમે સૌ આતુર છે। અમારો પરિવાર ગુરુદેવ દ્વારા આયોજિત શિબિરોમાં લાભ લેશે। જય જીનેન્દ્ર। બેંગ્લોરમાં પધાર્યા છે તે જાણીને ખૂબ આનંદ થયો। જેની વાણી આપને સાંભળવા મળશે અને ઘણું બધું શીખવા મળશે, તે બદલ સંઘનો ખૂબ ખૂબ આભાર। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। મથેણ વંદામી। અમે ચાતુર્માસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। પરમ પૂજ્ય ગુરુદેવની વાણીનો લાભ હવે રોજ મળશે અને તે માટે ખૂબ ઉત્સુક છીએ। ચાતુર્માસ આવ્યા। આ ચાતુર્માસમાં આપની સાથે નરેશ મુનિ મહારાજ સાહેબ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ છે, તો ચલો ગુરુ વાણીનો લાભ લઈએ। જય જીનેન્દ્ર। પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ તથા પૂજ્ય ઓજસ મુનિ મહારાજ સાહેબને મારા ભાવપૂર્વક વંદન કરી સુખશાતા પૂછું છું। પૂજ્ય ગુરુદેવના વાણીનો ભરપૂર લાભ મળશે। શુદ્ધ ભાષી શબ્દો તથા દેશી ટહુકામાં અપાતા તેમના પ્રવચનો આપણા હૃદયને સ્પર્શી જાય છે। માટે આ વર્ષનું ચાતુર્માસ અભૂતપૂર્વ રીતે ઉજવાશે તેમાં શંકાને સ્થાન નથી। જય જીનેન્દ્ર। વિતરાગ પરમાત્મા પરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીને કોટી કોટી વંદન નમન। આપણા શ્રી સંઘમાં પધારેલ અને તુરખિયા જૈન ભવનમાં બિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નરેશ મુનિજી મહારાજ સાહેબજી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઓજસ મુનિજી મહારાજ સાહેબને વંદન કરતા તેઓને શ્રી સંઘની મહિલા મંડળ સભ્યો વતી સ્વાગત કરું છું। જય જીનેન્દ્ર। અમે ચાતુર્માસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। પરમ પૂજ્ય ગુરુદેવની વાણીનો લાભ હવે રોજ મળશે અને તે માટે ખૂબ ઉત્સુક છીએ। અને અમે એ જ ભાવ રાખીએ કે બધાને આખા સંઘને ખૂબ જ ધર્મ લાભની પ્રાપ્તિ થાય। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। ચાતુર્માસ
પરમ કૃપાળુ પરમેશ્વર મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય ગુરુદેવ નરેશ મુનિ, આનંદ અને ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબના ચરણોમાં વંદન. જેમ ચાતક પક્ષી વર્ષા ઋતુની રાહ જોવે તે રીતે આપણે સૌ ચાતુર્માસની રાહ જોઈ રહ્યા હતા. અને આજે ચાતુર્માસનો પહેલો દિવસ છે. ચોમાસી પાખી છે અને ગુરુ પૂર્ણિમા છે. તો આજના દિવસે ચાલો આપણે બધા ધર્મલાભ લઈએ. પરમ પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનનો મહાધર્મલાભ આપણે બધા મેળવીએ અને આવતા 51 દિવસ માટે સતત સંવત્સરી સુધી બધા જ સભ્યોને વિનંતી છે કાર્યવાહી સમિતિની કે ભરપૂર ધર્મલાભ આ કપરા સમયમાં ગુરુદેવના વ્યાખ્યાન જે રોજ સવારે 9:15 થી 10 વાગ્યા સુધી હશે, તો આ વ્યાખ્યાનનો ભરપૂર ધર્મલાભ જેટલા પણ આપણા સભ્યો છે બધા લે તેવી કાર્યવાહી સમિતિની વિનંતી છે. અમને ખાતરી છે કે આપણે બધા આ ચાતુર્માસમાં અનોખો, અદ્ભુત અને ભરપૂર ધર્મલાભ લેશું. જય જીનેન્દ્ર. નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાણમ એસો નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે મહાવીરાય નમઃ ગૌતમ સ્વામીને નમઃ સર્વ સદગુરુને નમઃ. ગ્રહણ કરું ગુરુદેવજી ऐसी शुभ आशीष धर्म बोधि में दरूं चरण नवाऊं
શીશ ચરણ નવાવું શીશ ગુરુદેવ તેરે ચરણ की गुरुदेव तेरे चरण की धूल लगे मम शीस सदा धर्म में रत रहूं सदा धर्म में रत रहूं मिले यही आशीष मिले यही आशीष धन्य धन्य गुरुवर मिले ऐसी संत सुजान छूटी मिथ्या कल्पना छूटा मिथ्या ज्ञान छूटा मिथ्या ज्ञान धर्म दिया गुरुदेव ने कैसा रतन अमोल मृत्यु लोक के जीव को अमृत का रस दो सदगुरु की करुणा जगी सदगुरु की करुणा जगी दिया धर्म का संप्रदाय का बोझ का उतरा सिर से सदगुरु की संगत मिली सदगुरु की संगत मिली जगा पुण्य अनंत जगा पुण्य अनंत सत्य धर्म का पथ मिला सत्य धर्म का पथ मिला करे पाप का अंत करे पाप का अंत प्रिय श्रोताजन अषाढ़ सुद पूनम એટલે ચાતુર્માસનો પ્રારંભ
ચાતુર્માસનો મહિમા ફક્ત જૈન ધર્મમાં જ છે એવું નથી. ચાતુર્માસનો મહિમા સનાતન ધર્મમાં પણ છે. વૈષ્ણવ ધર્મ પ્રમાણે, મતલબ કે સનાતન ધર્મ પ્રમાણે ચોમાસાની શરૂઆત દેવ પોઢી એકાદશીથી થાય. અને દેવ ઉઠી એકાદશી એટલે ચાતુર્માસ સમાપ્તિ. દેવપોઢી એકાદશી, ફરી હું તમને સનાતન ધર્મ વિશે વાત કરું કે શું માન્યતા છે એમની. દેવપોઢી એકાદશી થી ભગવાનનો શયનકાળ કહેવાય. અને એ શયનકાળ દરમિયાન શુભ કાર્ય, વ્યવહારિક શુભ કાર્ય વર્જ્ય કહેવાય. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિનો સમય એટલે ચાતુર્માસ. ભલે આપણે વ્યવહારિક શુભ કાર્યો કરીએ છીએ ચોમાસામાં પણ, લગ્નાદિ વગેરે, પણ આમ વર્જ્ય છે. ચોમાસાનો સમયગાળો એટલે ભગવત પ્રાપ્તિનો સમય, શ્રેષ્ઠ સમય કહેવાય. હું પછી વાત કરીશ કે આ ચોમાસા બાબતમાં જે વિધાન છે એમાં બહુ જ મહત્વની વાતો રહેલી છે. ભાગ્યશાળીઓ, તમે નોંધ લેજો અને પરામર્શ કરજો. જેટલા પર્વો અને તહેવારો આવે છે એ મોટા ભાગે ચોમાસામાં જ આવે છે. મોટા ભાગે ચાતુર્માસ પ્રારંભથી લઈ કરી અને ચાતુર્માસ એન્ડ સુધીમાં ઘણા જ તહેવારો અને પર્વો આવે છે. અને એ તહેવારો અને પર્વો કેવલ જૈન ધર્મમાં જ આવે છે એવું નથી, બધા ધર્મોમાં ચોમાસા દરમિયાન તહેવારો અને પર્વો આવે છે. મેં વાત કરી તે રીતે ઋષિ મુનિઓએ ગોઠવણ કરી છે. કાંઈ પૂર્વ ઋષિ મુનિઓએ આ ચાતુર્માસની જે ગોઠવણ કરી છે એમાં તથ્ય છે, રહસ્ય છે. હું જ્યોતિષની દ્રષ્ટિએ કહું તો જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય. આ એક વાત છે. ગુરુ કે શુક્રનો જ્યારે અષ્ટ થાય ત્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય. શુક્રનો અષ્ટ થતો આ જ્યોતિષની દ્રષ્ટિએ. આમ જોવા જઈએ તો આ ચાતુર્માસ છે ને એ ભક્તિની મોસમ કહેવાય. ભક્તિની મોસમ. વેદ પુરાણોમાં ચાતુર્માસનો મહિમા ગાયો છે. જૈન દર્શનમાં તો ચાતુર્માસનો મહિમા છે જ, પણ વેદ પુરાણોમાં પણ ચાતુર્માસનો મહિમા ગાયો.
એમ કહેવાય છે કે વિષ્ણુ એમણે ક્ષીર સાગરમાં શયન કર્યો. કઈ રીતે કર્યો, શા માટે કર્યો, એ જરાક આપણે વાત લઈએ એટલે ખ્યાલ આવે થોડી. આપે બલિરાજાનું નામ સાંભળ્યું હશે કદાચ. જેમ કર્ણ દાનેશ્વરી કહેવાય છે તેમ બલિરાજા પણ દાનેશ્વરી કહેવાતા. દાનમાં ક્યારે પાછી પાની કરતા નહીં. આ બક્ષિસ છે ને બધાને નથી મળતી. કઈ બક્ષિસ? દાન દેવાની બક્ષિસ બધાને નથી મળતી. જેમ પૈસા બધાને નથી મળતા તેમ દાન દેવાની વૃત્તિ પણ બધાને નથી મળતી. પૈસા તો ઘણી વખત ઘણા લોકો પાસે હોય, પણ એમનો પુણ્ય એટલો જ હોય સંગ્રહ કરવાનો. સંગ્રહ કરી શકે પણ 5 આંગળીએ પુણ્ય ન કરી શકે. આપણે ઘણી વખત ઘણા લોકો તરફ દ્રષ્ટિ કરી અને કહીએ કે આની પાસે આટલા રૂપિયા રહેલા છે છતાં એ ખર્ચતો નથી, પણ એની પાસે પુણ્ય જેટલા જ છે. કેવલ પૈસા ભેગા કરવા પૂરતા પુણ્ય છે. પણ ઘણા લોકો છૂટે હાથે દાન દેતા હોય. અમે એવા લોકો જોયા છે કે જેમની પાસે સંપત્તિ બરાબર ન હોય તે લોકો પણ છૂટી હાથે દાન દેતા હોય, કારણ કે એમની પાસે એટલું પુણ્ય છે, પુણ્યની એટલી બેલેન્સ રહેલી છે કે એને આપવાની વૃત્તિ થતી હોય. તો આ બલિરાજા બહુ દાનેશ્વરી. તો એક વખત વિષ્ણુ બલિરાજા પાસે માંગવા માટે આવ્યા. વિષ્ણુ ભગવાન કહેવાય. ભગવાન કોની પાસે માંગવા આવ્યા? શાયદ કદાચ એક્ઝામ લેતા હોય. કોની? બલિરાજાની એક્ઝામ લેતા હોય. એટલે ભગવાન ખાસ પરીક્ષા માટે બલિરાજા પાસે આવી કરી અને કીધું કે તમે તો દાનેશ્વરી છો, મોટા દાનેશ્વરી છો, ગયા બહારના તમે દાનેશ્વરી છો, હું તમારી પાસે માંગવા આવ્યો છું. તો બલિરાજા હાથ જોડી અને વિષ્ણુને કહે છે, માંગો, તમારું જ છે. તમે ધ્યાન દેજો શું કહે છે. તમારું જ છે અને તમને આપવું છે. આપણું કાંઈ નથી હો. કોનું છે બધું? આપણું કાંઈ જ નથી. તો બલિરાજાએ કીધું કે આપણું છે અને આપણે આપવાનું છે, એટલે જે માંગશો તે આપીશ. તો ભગવાને કીધું વિષ્ણુએ કે મને વધારે કાંઈ જ નથી જોઈતું, ફક્ત 3 ડગલા જમીન ખપે. ડગલા એટલે પગલા, 3 જ. ભાગ્યશાળીઓ 3 પગલા આપણને મૂકવા હોય તો જમીન કેટલી ખપે? કેટલી જમીન ખપે? આ 1, આ 2 ને આ 3 કે વધારે? તો બલિરાજા વિચારે છે કે 3 ડગલા જમીન આપવામાં હું શું કામ હિચકિચાટ અનુભવ? લોકોને છૂટે હાથે દાન દઉં છું, આમને તો 3 પગલા ખપે છે. તો બલિરાજાએ કીધું તથાસ્તુ, ભલે. આ તો ભગવાન હતા, એમણે વિરાટ સ્વરૂપ બનાવ્યું અને વિરાટ સ્વરૂપ બનાવી કરી 1 ડગલો એમણે સ્વર્ગ પર રાખ્યો, 1 ડગલો એમણે પૃથ્વી પર રાખ્યો. બલિરાજાને કહે છે, બોલો ત્રીજો પગલો હું ક્યાં રાખું? તો બલિરાજા ભક્તિવાળા હતા, પરમાત્મા માટે ન્યોછાવાર થઈ જતા હતા. ભગવાનને કહે છે કે પ્રભુ ત્રીજો પગલો મારા માથા પર મૂકો. ભગવાનનું પગલું માથા પર પડે તો બેડો પાર. અને બલિરાજાની કદાચ આ ગણતરી હોય અને ત્રીજું પગલું ભગવાને બલિરાજાના માથા પર મૂક્યું. આ તો ભગવાન છે, દયાળુ કહેવાય ને. બહુ અંજાઈ ગયા ભગવાન. એમ કહેવાય છે કે ભગવાને બલિરાજાનું ધન જીત્યું. ધન જીત્યું કહેવાય ને. આમ તો ભગવાન શું જીતી શકે? જીતેલા જ હોય, છતાં કહેવાય કે બલિનું ધન પરમાત્માએ જીત્યું, વિષ્ણુએ.
પણ બલિરાજાનું મન પરમાત્માએ જીત્યું. ધન એમનું હતું, કોનું હતું? મન ભગવાનનું હતું. મનથી ઓવારી ગયા ભગવાન કે વાહ ભાઈ, આ માણસ કહેવાય. તો બલિરાજા પર ભગવાન પ્રસન્ન થયા અને એમ કહેવાય છે કે બલિરાજા ભગવાનને વિનંતી કરી કે તમે ક્ષીર સાગરમાં શયન કરો. ક્ષીર સાગરમાં એવું કંઈક માગ્યું. ભગવાને હા પાડી કે ભલે, હું તો તારા પર ફીદા જ છું. આ તો ત્યાં આટલું માગ્યું, એનાથી જો વધારે માગ્યું હોત તો પણ આપી દે. તો ભગવાન બલિરાજાના કહેવાથી ક્ષીર સાગરમાં શયન કર્યું. એ દેવ પોઢી એકાદશી. પણ ભક્તોને બીક લાગી કે ભગવાનનો ભરોસો ન થાય. આમ તો આપણે કહીએ માણસનો ભરોસો ન થાય, પણ ભગવાનનો ભરોસો ન થાય. ક્યારે સરકી જાય અને ક્યારે ક્યાં ચાલ્યા જાય ખબર ના પડે. એટલે ભક્તો મનમાં બીવા લાગ્યા કે ભગવાને ભલા હમણાં હા પાડી છે કે હું શયન કરીશ ક્ષીર સાગરમાં, તમે છૂટ્યા. પણ ભક્તોએ વિચાર્યું કે સરકી જાય એની કોઈ ખાતરી નથી. એટલે ભગવાનને બાંધવા માટે, ભગવાન ત્યાંથી ચાલ્યા ન જાય એટલા માટે ભક્તોએ પ્રાર્થના, ધૂન, કીર્તન, જપ વગેરે ચાલુ કર્યા. કારણ કે ભગવાનને બીજું કાંઈ જોઈતું નથી. શું ખપે છે ભગવાનને શું ખપે? અને આપણે આપવા વાળા કોણ આપણે આપણા? ભગવાનને બીજું કાંઈ નથી જોઈતું. કેવલ હૃદયપૂર્વકની આપણી નિર્મળ ભક્તિ એ પરમાત્માને પસંદ છે, ગમે છે. એટલે લોકોએ તે દિવસથી પરમાત્માની ભક્તિ, કીર્તન, જાપ, અર્ચના વગેરે, તપ વગેરે ચાલુ કરે. એ કયા દિવસો હતા? આ દેવ પોઢી એકાદશીથી એમણે આ બધું ચાલુ કર્યું. દેવ પોઢી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ સનાતન ધર્મ પ્રમાણે. અને તે દિવસથી લોકોએ જપ, તપ, પ્રાર્થના, અર્ચના, ભક્તિ, કીર્તન વગેરે ચાલુ કર્યા. મેં પહેલા કીધું તે રીતે ચાતુર્માસ એટલે ભક્તિની મોસમ. આ એક સનાતન ધર્મની મેં વાત કરી કે આ રીતે આ ધર્મમાં ચાતુર્માસનું વિધાન છે કે ચોમાસા દરમિયાન ભગવાન આપણા કબજામાં રહે. કબજામાં એટલે કે આપણા હૃદયમાં રહે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના, ભક્તિ, અર્ચના, તપ, જપ વગેરે કરવા. આપણે પરમાત્માને માનીએ છીએ કે નથી માનતા? આપણા સર્વસ્વ કહેવાય. આપણા જીવન માટે આ પરમાત્મા એક શિરમોર કહેવાય. એના વિના તો કઈ છે જ નહીં. તો સનાતન ધર્મમાં આવી રીતે ચાતુર્માસ દરમિયાન વિધિ વિધાનો, તપ, જપ વગેરે ચાલુ થયા. ભગવાનને શું કરવા માટે? બાંધવા માટે. પરમાત્માને બાંધવા માટે એક જ ઉપાય છે, નહીં તો એ બંધાય તેમ નથી. કયો ઉપાય છે? ભક્તિ કરો, પ્રાર્થના કરો, અર્ચના કરો, જે તમને પસંદ પડે તે. આમાં આગ્રહ હોય જ નહીં. જે તમને આનંદ લાગે. પરમાત્મા પણ કહે છે કે બસ તમારા દિલમાં થવું જોઈએ. તમે કેટલું કરો છો એ હું માપીશ નહીં, પણ તમે દિલપૂર્વક કરો છો ને એ મારા માટે બસ છે. તો પહેલા હું એક ઉપનિષદની વાત કરું કે ઉપનિષદ શું કહેવા માંગે છે ચોમાસા બાબતમાં. વચ્ચે હું એક વાત કરું કે આપણે સૂતા હોઈએ ને રાતના, તો પાછું બદલાવીએ કે ના બદલાવીએ? આ તો કોઈ સમર્થ સિદ્ધ પુરુષો રહેલા હોય, પાછા ફેરવતા ન હોય. બાકી મારા તમારા જેવા જ્યાં સુધી ઊંઘ ના આવે ને ઊંઘ આવ્યા પછી પણ ઊંઘમાં આપણે શું કરીએ?
પાસા તો બદલાવીએ તો ભગવાન વિષ્ણુ પણ જ્યારે ક્ષીરસાગરમાં શયન કર્યો ત્યારે આ શયન દરમિયાન ચાતુર્માસ દરમિયાન એમણે એક વખત પાસું બદલાવ્યું, ફેરવ્યું. અને મહાપુરુષો એક નાની ક્રિયા કરે ને એ લખાઈ જાય, નોંધાઈ જાય. આપણી ન નોંધાય, સમર્થ પુરુષોની નોંધાય. તો જ્યારે એમણે પાસું ફેરવ્યું એ તિથિ પણ ગવાઈ, એ તિથિ પણ પંકાઈ. એ ભાદરવા સુદ 11 એમણે પાસું ફેરવ્યું. લોકોને એની સાથે મતલબ ન હતો ભગવાન પાસું ફેરવે કે ન ફેરવે. લોકોને મતલબ કે પરમાત્મા આપણી પાસેથી ન જાય. એટલે ભગવાનને પાસે રાખવા હોય તો શું કરવું પડે? વાતોથી તો પતે તેમ નથી, કાંઈક તો કરવું પડે તો પાસે રહે, નહીં તો આ ભગવાન પાસે રહે એવા છે નહીં. તો તૈત્રોપનિષદ છે એમાં વાત કરી છે, બહુ સરસ વાત કરી છે. ભવિષ્યોત્તર પુરાણ, ભવિષ્યોત્તર પુરાણમાં કહે છે ચોમાસા વિશે. ફક્ત તમે સાંભળી લેજો. મારાથી થાય ન થાય, તમારાથી થાય ન થાય, બીજા નંબરની વાત છે. શું કહે છે એ ઉપનિષદમાં, પુરાણમાં? ચાતુર્માસે નરો યો વૈ ત્યજેત અન્નાદિ ભક્ષણમ સગચ્છેત હરિસાયુજ્ય ન ભૂયસ્તુ પ્રજાયતે. ભવિષ્યોત્તર પુરાણનો આ શ્લોક છે. એમાં કહે છે કે ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ અન્ન અને ભોગનો ત્યાગ કરવો જોઈએ. પછી હું કહીશ કે શા માટે આ બધી ત્યાગની વાત કરી છે. શેનો ત્યાગ કરવો જોઈએ? અન્નનો, ભોગનો. ભોગમાં બધી ચીજો આવી જાય. અન્નનો ત્યાગ કરીએ તો આપણે પછી ચાલી ન શકીએ. ચાલી શકીએ? અન્ન વહી પ્રાણા. અન્ન છે તો આપણા પ્રાણ છે, અન્ન નથી તો પ્રાણ ક્યાં ટકે? આ મહાપુરુષોએ સમજી સોચીને કીધું હશે. અન્નની માત્રા કેટલી લેવી ન લેવી આપણા પર નિર્ભર છે. પણ એ કહે છે કે ચોમાસા દરમિયાન જે વ્યક્તિ અનાદિનો અને ભોગાદિનો ત્યાગ કરે છે તે વ્યક્તિ ભગવાનનું સાનિધ્ય પામે છે. અને જે વ્યક્તિ ભગવાનનું સાનિધ્ય પામે એનો પુનર્જન્મ થતો નથી. આવી જોરદાર વાત કરી. પણ ખાલી અનાદિનો ત્યાગ કરવાથી તો કાંઈ ન થાય. હૃદયપૂર્વક આ બધું કરવાનું હોય અને હૃદયપૂર્વક આ ભગવાનનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કરીએ તો બહુ મોટી વાત થઈ જાય. તો જે રીતે આ પુરાણમાં વાત કરી છે ચાતુર્માસ વિશે કે તમે અનાદિનો શું કરો, ભોગાદિનો શું કરો. પહેલી હું વાત કરીશ કે શરીર આપણને મળ્યું છે. એક મહત્વનો આ ભાગ છે શરીર. અને શરીર મળ્યા પછી આપણને બધાની ઈચ્છા રહેલી હોય કે મારું શરીર નિરોગી રહે, હોય કે ન હોય ઈચ્છા. અને તેમાં પણ આ મહામારીમાં હવે આપણને ખબર પડે છે તંદુરસ્તી માટે કે આપણે તંદુરસ્ત હોઈએ અને આપણામાં વિલ પાવર હોય તો આ મહામારી સામે આપણે સામનો કરી શકીએ, પ્રતિકાર કરી શકીએ. પ્રતિકાર શક્તિ ન હોય તો આપણે આમાં ફસાઈ જઈએ છીએ, સપડાઈ જઈએ છીએ. અને લાખો લોકો એમાં સપડાયા પછી બિચારા ઉપર ચાલ્યા ગયા. તો સર્વપ્રથમ તો સુખ આપણા સૌના માટે કયું છે? શરીરે નિરોગી તો નિરોગી સર્વ વાતે. એક શરીરથી આપણે નિરોગી હોઈએ, શરીરે સુખી તો સુખી સર્વ વાતે. તો આ ચાતુર્માસ દરમિયાન શરીરને નિરોગી રાખવા માટે પણ મહાપુરુષોએ વિધાન કર્યા છે. અનાદિના ત્યાગની જે વાત કરી છે એમાં કંઈક રહસ્ય છે. તો ઋતુ અનુસાર શરીરની સંભાળ રાખવી જોઈએ. ભલે આપણે આત્માની વાતો કરવા જેવી છે. ઋતુ અનુસાર શરીરની
સંભાળ રાખવી જોઈએ. કેટલી ઋતુ છે ભાગ્યશાળી, હું તમારી પરીક્ષા નથી લેતો, સમજતા પૂછું છું. ઋતુઓ આમ તો 3 છે મુખ્ય, પછી હેમંત ને શિશિર ને વસંત ને ગ્રીષ્મ ને વર્ષા, એ પણ શું છે? ઋતુઓ છે. તો હું કહેતો હોઉં ઘણી વખત, મજાકમાં કહો તો મજાકમાં, ને સહી કહો તો સહી, હું કહેતો હોઉં છું કે ઉનાળામાં પીવાનું, ઉનાળામાં પીવાનું, દારૂ નહીં હો, કાંઈ પણ પીવાનું, બસ શરબત પીઓ, પાણી પીઓ, પીવાનું ઉનાળામાં. શિયાળામાં ખાવાનું, એટલે આમ ચાલુ દિવસોમાં પણ ખાવાનું, પણ શિયાળામાં વડીલો કહેતા હોય છે કે શિયાળામાં આપણે ખાઈએ ને તો પથ્થર પચી જાય. ખાજો નહીં, પચી જાય પથ્થર પર. શિયાળામાં પછી તમે અળદિયા બનાવો, હા, બીજું ઘણું ઘણું બનાવો, શિયાળામાં ખાવાનું. ખાઓ તમે શિયાળામાં, ઉનાળામાં પીવાનું, દારૂ સિવાય. જ્યુસ ભલે પીઓ. ચોમાસામાં ઓછું ખાવાનું અને ઓછું પીવાનું. પુરાણમાં કીધું ને, અનાદિનો ભોગાદિનો ત્યાગ. અને ભાગ્યશાળીઓ, તમે વિચારો કે તમે ચોમાસા દરમિયાન ખાતા રહો, પીતા રહો, તો પરિણામ શું આવે? શું પરિણામ? શરદ ઋતુ એટલે વર્ષા ઋતુ, અને વર્ષા ઋતુમાં તો ખાસ સંભાળ રાખવાની હોય શરીરની. વર્ષા ઋતુ, કારણ કે આ વર્ષા ઋતુ છે રોગોની જનની કહેવાય. આ વર્ષા ઋતુમાં શું પેદા થાય? રોગો, બીમારીઓ પેદા થાય. આ સિઝન વર્ષા ઋતુ એટલે બીમારીઓની સિઝન પણ છે. ભક્તિની તો ખરી છે, બીમારીઓ બહુ થાય. અને આ ઋતુમાં વાયુનું પ્રકોપ બહુ હોય, બહુ પ્રકોપ. અન્ય ઋતુઓમાં વાયુ જે એકત્ર થયેલો હોય એનો પ્રકોપ આ ચોમાસામાં થાય, વર્ષા ઋતુમાં. અને આ વર્ષા ઋતુમાં વાયુના રોગોનું પ્રમાણ વધે. તમે જુઓ છો અત્યારે વર્ષા ઋતુમાં સૂરજ ઓછું દેખાય અને ભેજ બહુ હોય કે ન? બહુ હોય ભેજ. અને વરસાદી વાતાવરણ ચાલુ જ પડ્યું હોય, વરસાદી વાતાવરણ. અને વાદળાઓ સતત આકાશમાં હેરાફેરી થતા હોય. આના કારણે આપણા શરીર પર અસર થાય. મંડાગ્નિ, ચોમાસામાં શું થાય? મંડાગ્નિ. આ તો તમને તો બેંગ્લોર વાળા તો બધું પચી જાય. આ જોવા જઈએ તો મંડાગ્નિ બહુ ચોમાસામાં, કારણ કે સૂરજ દેખાતો નથી. યાદ રાખજો, લાઈટો ગમે તેટલી હોય, ગમે તેટલી હોય, અને ગમે તેટલા વોલ્ટ વાળી લાઈટો હોય, પણ સૂરજ ઈ સૂરજ છે. ભાગ્યશાળીઓ કુદરત સાથે તાલમેલ મેળવવા જેવો છે. અને કુદરત જે આપે છે તે આપણે આપી શકવાના નથી. આપણે બગાડ્યું છે, માણસે સુધાર્યું નથી. માણસે બગાડ્યું છે. કુદરત સાથે માણસે એટલી છેડછાડ કરી છે, એટલી છેડછાડ કરી છે, હદ બારની છેડછાડ કુદરત સાથે માણસે કરી છે. પણ કુદરત જુઓ, સૂરજ, તમે ભલે બારી બારણા બંધ રાખો, પણ સૂરજનો પ્રકાશ છે ને આપણને બહુ ઉપયોગી છે. પણ ચોમાસામાં સૂરજ ઓછો દેખાય, વાયુનો પ્રકોપ બહુ થાય, અને એમ કહેવાય છે આમ સર્વ રોગાણામ મૂલમ. આપણા શરીરમાં આમ પેદા થાય. ઇંગ્લિશમાં જે તમે કહેતા હો તે આમ પેદા થાય.
અને આમ છે એ સર્વ રોગોનું મૂળ છે. તો હું કહેવા માંગુ છું કે તંદુરસ્તી તો આપણને પહેલા કરશે. આરોગ્ય ન હોય તો આપણે શું કરી શકવાના? ભલે ગમે તેટલા આપણે ભણેલા હોઈએ, ગણેલા હોઈએ, હોશિયાર હોઈએ, પણ આરોગ્ય ન હોય તો પેલું સુખ તે જાતે નરે આવે. અમે મજાકમાં ઘણી વખત બીજું કઈ બોલતા હોઈએ, પેલું સુખ તે જાતે ન રહ્યા. ન સમજ્યા તમે? આ તો મજાકની વાત છે, પણ પેલું સુખ જાતે નર્યા. નર્યા એટલે તંદુરસ્ત. એટલે ચોમાસું છે આરોગ્યની દ્રષ્ટિએ પણ છે, કારણ કે ચોમાસા દરમિયાન તપ, જપ, અનુષ્ઠાનો બહુ થતા હોય. શિક્ષાપત્રીમાં કીધું છે, આપણે ખ્યાલ હશે, શિક્ષાપત્રીમાં ચાતુર્માસનો મહિમા બતાવ્યો. હું એ પણ બતાવી દઉં. વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસે અખિલૈરપૈ એસ્મિન શ્રાવણ માસે સત્વ શક્તૈસ્તુ માનવૈ. માણસોએ ચોમાસા દરમિયાન વિશેષ પ્રકારે નિયમો ધારવા જોઈએ. જે ઠીક લાગે છે ધારવા જોઈએ. ભાગ્યશાળીઓ કાંઈક તો જિંદગીમાં થોડોક ફેરફાર થવો જોઈએ. આપણે આમ ને આમ રગસડિયાની જેમ જીવન જીવતા હોઈએ. ઉનાળામાં જે રીતે જીવ્યા તે રીતે આપણે શિયાળામાં જીવ્યા, અને શિયાળામાં જે રીતે જીવ્યા તે રીતે ચોમાસામાં આમને આમ જીવ્યા કરીએ. નિસ્સાર જીવન કહેવાય. કંઈક તો ફેરફારો જીવનમાં થવા જોઈએ. ચોમાસામાં તપ જપનું વિધાન છે. એનું એક કારણ આ પણ છે. કયું કારણ? આરોગ્ય, તંદુરસ્તી. દુરસ્ત શરીર આપણા માટે બહુ ઉપયોગી છે. તમે ગમે ત્યાં બેઠા હો અને ઘડીએ ઘડીએ બગાસા ખાધે રાખો, કેવું લાગે? હે? ઘડીએ ઘડીએ બગાસા આવ્યા કરે, કેવું લાગે? અને ઘડીએ ઘડીએ બગાસા આવે એ દુરસ્ત શરીરનો ચિહ્ન નથી. દુરસ્ત શરીર ન કહેવાય. તો શિક્ષાપત્રીમાં કીધું કે ચોમાસા દરમિયાન વ્યક્તિએ વિશેષ પ્રકારે નિયમો ધારણ કરવા જોઈએ. અને તેમાં પણ શ્રાવણ મહિનામાં વ્યક્તિએ વિશેષ નિયમો ધારવા જોઈએ. આ શિક્ષાપત્રીની વાત છે. એટલે હિન્દુ ધર્મમાં, મતલબ કે વૈષ્ણવ ધર્મમાં શ્રાવણ મહિનાનો મહત્વ હોય છે. જૈન ધર્મની દ્રષ્ટિએ હું વાત કરું થોડીક, કે ચોમાસું શા માટે અમે રખડીએ છીએ અને 4 મહિના રહી જઈએ એટલા માટે? હા, શા માટે? જૈન ધર્મની દ્રષ્ટિએ તો આપ સૌ જાણો છો ભાગ્યશાળીઓ કે ચાતુર્માસ દરમિયાન જીવોત્પત્તિ બહુ હોય. એમ કહેવાય છે કે ચાતુર્માસમાં પૃથ્વી છે રજસ્વલા હોય. સમજો રજસ્વલા? રજસ્વલા કહેવાય પૃથ્વી. પાણી પણ અશુદ્ધ થઈ જાય. આ તો ઠીક છે, પ્લાન્ટ આવી ગયા છે એટલે આપણે પાણીને શુદ્ધ કરીએ છીએ, પણ વરસાદનું પાણી છે ને શુદ્ધ નથી. કારણ કે કઈ ગેસ લઈ અને પાણી નીચે પડતું હોય, કઈ કચરા લઈને પાણી નીચે પડતું હોય. પૃથ્વી રજસ્વલા કહેવાય. અને એ સમય દરમિયાન વ્યક્તિએ ખાવા પીવામાં બહુ જ કંટ્રોલ રાખવો જોઈએ. તો જૈન ધર્મમાં કહે છે ગમનાગમન પર નિયંત્રણ રાખો. આહાર વિહારમાં તમે નિયંત્રણ રાખો. ક્યારે? ચોમાસા દરમિયાન. તપજપ કરીએ ને, 2 રીતે આપણને ફાયદા થાય કે ન થાય? આ તો ઘણા ભાગ્યશાળીઓ કહે છે કે અમારાથી એકાસરા ન થાય. અરે એકાસરા થાય કેમ ન થાય? પણ
વિનમ્ર ભાવે હું કહીશ કે ઘણી મોટી ઉંમરના હોય એ બિચારા ન કરે તપ અને ન કરે એમાં જ સારું છે. તમને નવાઈ લાગશે કે મારા સાહેબ તપની ના પાડે છે, પણ મોટી ઉંમરના લોકોને બહુ તકલીફ દેવા જેવી નથી. એમનાથી જે થાય તે જેટલું થાય તેટલું પ્રેમથી કરે, કારણ કે પહેલા એમણે ઘણું કરી લીધું. હવે જ્યારે શરીર સાથ ન દેતો હોય ત્યારે એમના માટે તો કોઈ આપણા નિયમ લાગુ પડે જ નહીં. રાજુભાઈએ પૂછ્યું કે ઘણાને બ્યાસણા કરવા કરો, બ્યાસણા કરશો તોય વાંધો નથી. અમે પહેલે જ દિવસે કીધું કે અમે ક્યાંય આગ્રહ કરવાના નથી કે આમ કરવું જ પડશે. કરો, બ્યાસણા કરશો તો પણ રાત્રિ ભોજનનો તો ત્યાગ થશે જ ને. થશે કે નહીં થાય? એ પણ એક મોટો લાભ છે ચોમાસામાં, રાત્રિ ભોજન ત્યાગ. સમય મારી સાથે જ છે. ગુરુ પૂર્ણિમા વિશે તો જેટલું બોલાશે તેટલું બોલીશ, પણ 8 વાત હું ચોમાસા માટે કરું. 8 વાત આપણા પૂર્વ ઋષિ મુનિઓએ, પ્રાચીન સંતોએ એમના મત પ્રમાણે જે વાત છે તે હું કરું કે ચોમાસા દરમિયાન 8 વાત વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની. પહેલી વાત, પ્રવાસનૈવ પૂર્વિતઃ. પ્રવાસનૈવ પૂર્વિતઃ. સમજ્યા? બને ત્યાં સુધી ચોમાસામાં પ્રવાસ ટળાય તો ટાળવાનો, જેટલું ટળાય તેટલું ટાળવાનું. બીજી વાત, અકાનેન ચાતુર્માસ નિષેવતે. બીજો નિયમ, એકાનેન, બને ત્યાં સુધી ચાતુર્માસમાં એક જ વખત ભોજન કરવું. આ તો ભક્તામર તપની વાત થઈ. તપ વગર પણ વ્યક્તિએ શું કરવાનું? એકાશી. આ પ્રાચીન ઋષિ મુનિઓના મત પ્રમાણે હું કહું છું. ત્રીજી વાત, નક્તમ ન ભોજયેત. ચોમાસા દરમિયાન રાત્રે ખાવું નહીં. આમ તો ક્યારે ન ખવાય, તે છતાં પણ ચોમાસામાં તો રાત્રે નક્તમ ન ભોજયેત. રાત્રે ભોજન ન કરે. તમને કઈ મગજમાં ગડબડ ચાલે છે, મને ખબર પડે છે કે અમે તો આમ છીએ ને તેમ છીએ ને અમારાથી તો રાત્રે ભોજન કરાય. કરીએ ના કરીએ એ બીજા નંબરની વાત છે. આ વિધાન છે, મત છે. અગર તમારે શરીર તંદુરસ્ત રાખવો હોય તો રાત્રે તમે ચોમાસામાં ભોજન ન લો. હવે વિસ્તાર હું નહીં કરું અત્યારે. કેટલી વાત કરી મેં? 3. મધ્ય માંસાથી વર્જયેત. ત્રીજી વાત કરી. ત્રીજી ચોથી વાત, મદ્ય એટલે શરાબ, દારૂ અને માંસનો ત્યાગ. આપ તો ભાગ્યશાળી, બહુ નસીબદાર છો. દારૂ તો પીતા જ નહીં હો, અને માંસ આપણને કોઈ કહે તો એ ગભરાઈ જઈએ. હા, તો એ તો આપણાથી લેવાય તેમ નથી. એટલે આ ચોથો નિયમ સહજ રીતે પડાય છે આપણાથી. 5મો નિયમ, પુષ્પાદિ ભોગમ સંસત્યાગ. પુષ્પાદિ ભોગમ સંત્યાગ. ફૂલો વગેરે ચોમાસા દરમિયાન ચૂંટવાનો શું કરવો? છોડવો. ભોગ જેટલા તજાય તેટલા ભોગનો ત્યાગ કરવો. કેટલા નિયમ થયા? હા, મને મૂંઝવજો નહીં ભલા. 6. ક્ષાર રસાન વર્જયેત. ચટાક, પટાક, લહેજતદાર, રસદાર ભોજનનો ચાતુર્માસ દરમિયાન તો ખાસ ત્યાગ કરવો. કારણ કે મંદ પડી હોય, શું કહેવાય? જઠરાગ્નિ. પાચન તંત્ર આપણો એકદમ મંદ પડેલો હોય અને તેમાં તમે દૂધ પાક ને રસગુલ્લા ને પધરાવે રાખો તો પરિણામ શું આવે? ગઈકાલે જ મને એક ભાઈએ કીધું, અહીંયા ના નહીં બીજા, કે મારા સાહેબ 2 દિવસથી પેટમાં ગળમથલ થાય છે.
મેં કીધું ગડબડ કરી હશે કાંઈ કે હા ભાજી પાઉં ખાઈ લીધા. મેં કીધું ભાજી પાઉં ખાઈ લે પછી તો ગળમથલ થાય જ ને. તો બને ત્યાં સુધી ચાતુર્માસ દરમિયાન ષટરસનો ત્યાગ કરવાનો. એકાંતરે ઉપવાસ કરવાનો. બરાબર, ચોમાસા દરમિયાન એક દિવસે ઉપવાસ, બે દિવસે ખાવાનું કરે છે, ઘણા લોકો કરે છે. આ 7મો નિયમ થયો. 8મો નિયમ બતાવ્યો, સર્વદા મૌન ભોજનમ. ભોજન કરતી વખતે મૌન રહેવાનું, બોલવું નહીં, ચૂપચાપ ખાવ. એટલે આ રીતે ચાતુર્માસની મેં વાત કરી આજે. હવે ગુરુ પૂર્ણિમાની વાત થાય એટલો સમય નથી. આજે ગુરુ પૂર્ણિમા વિશે જો વાત કરવી હોય તો હું એટલી જ કહી શકું કે ગુરુ છે ને એક ઘાટ છે. ઘાટ સમજો, ઘાટ. ઘણે ઠેકાણે ઘાટ હોય, મતલબ કે છેક આપણને પાણી સુધી જવું હોય તો પગથિયા હોય, સ્ટેપ બાય સ્ટેપ, એને ઘાટ કહીએ આપણે. ફલાણા ઘાટને, ગંગા ઘાટને. તો ગુરુને ઘાટ કહે છે. પાણી સુધી પહોંચવા માટે અને પાણીનો સ્પર્શ કરવા માટે જેમ ઘાટ છે, માધ્યમ છે, તેમ પરમાત્માને ટચ કરવા માટે, પરમાત્માને સ્પર્શ કરવા માટે, પરમાત્માને પામવા માટે ગુરુ છે, ઘાટ છે. ત્યાં સુધી આપણને લઈ જાય કે પરમાત્માનું જોડાણ કરી દે. હમણાં નસીબ જોગે અમે પંચગીની હતા ચાતુર્માસ, તો બહુ અમને સમય મળ્યો હતો. તો ગુરુ વિશે બહુ ચિંતન કર્યું, વિચાર્યું, લખ્યું ગુરુ વિશે. તો અપરંપાર વાતો મળી. અને તેમાં પણ ગુજરાતી સાહિત્યકાર મકરંદ દવે, આપે નામ સાંભળ્યું હશે, તો એમની પણ ગુરુ વિશેની જે તલસ્પર્શી વાતો હતી તે જાણવા મળી. સનાતન ધર્મમાં ગુરુ વિશે તો, ગુરુને તો એટલી પ્રાધાન્યતા આપી છે, એટલી પ્રાધાન્યતા આપી છે, જબરદસ્ત પ્રાધાન્યતા આપી છે. અને આપણે અવારનવાર એક શ્લોક બોલતા હોઈએ છીએ, ગુરુ ગોવિંદ ડોલું ખડે, કાયકું લાગુ કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ ડિયો બતાય. આમ તો ભગવાન મોટા છે, મહિમાવાન છે, પણ પરમાત્મા સુધી પહોંચાડવા માટે મોટામાં મોટી મહેનત કરી હોય તો ગુરુ. મોટો હિસ્સો છે ગુરુનો. એટલે બે ઉભેલા હોય, કોણ કોણ? ગુરુ અને ગોવિંદ. તો બે માંથી પેલા પગે કોને લાગવું? તો ભગવાનને જ પગે લગાય. ભગવાન જ સર્વોપરી છે. તે છતાં પણ કીધું બલિહારી ગુરુદેવ. ગુરુદેવની બલિહારી છે, ગોવિંદ ડિયો બધા. ભગવાન કેવા છે, કેમ મેળવા, એ ટોટલ માહિતી, એ સર્વ માહિતી ગુરુ દ્વારા મળી છે. અને ગુરુ પણ હાથ પકડી કરી અને ત્યાં સુધી લઈ ગયા છે. એટલે આ રીતે ગુરુનો અપરંપાર મહિમા છે. વ્યાખ્યાનના પ્રારંભમાં મેં વિપસ્યનાના શ્લોકમાં વિપસ્યનાની દુહા કયા. એ વિપસ્યનાના 4-5 દુહા કયા, એમાં બધું ગુરુનો જ મહિમા હતો. ગુરુ શું છે, સદગુરુ શું છે. તો આજે વાતને હું વિરામ આપીશ. શાયદ ક્યાં પણ ફેરફાર જેવું લાગે તો મને કહેજો. તમે જરાય પણ મને સંકોચ ન રાખતા કે મહારાજ સાહેબ છે એમને કેમ કહેવાય. અમે એટલા આમ કાંઈ એવો નથી કે તમારે સંકોચ રાખવાનો. બે ધડક, જેવા તમે છો તેવા અમે છીએ. અમે ભૂત નથી હો, તમારા જેવા જ છીએ. એટલે જે કાંઈ હોય વિના સંકોચે કહેજો. મને એક વાતનો આનંદ થયો કે આપ સૌનામાં ઉત્સાહ બહુ છે. બસ આવો જ ઉત્સાહ તમારો ઉત્તરોત્તર વધે અને ખૂબ લાભ લેતા રહો એવી ભાવના સાથે ગુરુ પૂર્ણિમા પ્રસંગે અને ચાતુર્માસના પ્રારંભ પ્રસંગે આપ સૌને શુભેચ્છા. હેપી ગુરુ પૂર્ણિમા, હેપી ચાતુર્માસ. ઓમ શાંતિ.
यार्भिष्काय शरणं कैवनात्मना भगिनं गुरुः ठारेणं वास्त्रागणं सवसमायुवत्यान पाणं वोस्सरे कक्षा करने वाले को धन्यवाद। अयं वेन्द्रगतिरियं यार्भिष्काय शरणं कैवनात्मना भगिनं गियत् संस्कृत भगिनं सवसमायुवत्यान पाणं वोस्सरे कक्षा करने वाले को धन्यवाद। आज 5 मिनिट વધારે લીધી ક્ષમ્યા કરજો। चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतो दमो मंगलम चतारी लघुत्तमा अरिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पनतो दमो लघुत्तमो। बोलिए चतारी शरणं कवचामि अरिहंता शरणं कवचामि सिद्धा शरणं कवचामि साहु शरणं कवचामि केवली पनतो दमो शरणं कवचामि। चार सहातु कर्णावर्ण स्वर्ण कोई जे भव्य प्राणी आदरे अक्षय विचर पद श्री गुरु गौतम समर्पिते मनवांचित फलदाता भावे रावण भागिये भावे कीजेरा भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद स्वामी भगवान की जय, सद्गुरुदेव की जय, सब संतन की जय। परम पूज्य गुरुदेव नरेश मुनि जी महाराज साहब की जय, परम पूज्य गुरुदेव ओजस मुनि जी महाराज साहब की जय। આજનું ગુરુદેવનું પ્રવચન બહુ જ પ્રેરણાદાયક હતું। બસ આપણે ગુરુદેવના આશીર્વાદ લઈએ, આપણે આ પ્રેરણાદાયક જે પ્રવચન સાંભળ્યું છે ને આપણા જીવનમાં ઉતારીએ। જય જિનેન્દ્ર। આજ ચાતુર્માસનો પ્રારંભ થયો છે। આજનું વ્યાખ્યાન અદ્ભુત અને જીનવાણીનો જે ધોધ વરસાવ્યો છે ગુરુદેવે, એ અપૂર્વ લાભ આપણે બધાએ ધર્મ લાભ મેળવ્યો। જય જિનેન્દ્ર।
જય જિનેન્દ્ર. આજનું વ્યાખ્યાન જે આખા શરીર ઉપર જે સમજાયું ગુરુદેવે એ અદ્ભુત હતું કે શિયાળામાં વધારે ખાવાનું અને ઉનાળામાં આપણે પીવાનું હોય છે અને જે ચોમાસું આવે છે ત્યારે ઓછું જમવું જોઈએ તેના વિશે જે જ્ઞાન આપ્યું તે અદ્ભુત હતું, અસ્મરણીય છે. જીવનમાં અમે જરૂર આનું પૂરેપૂરું કોશિશ કરશું કે આનું પાલન કરીએ અને રાત્રિ ભોજનનો ત્યાગ જે ગુરુદેવે સમજાવ્યું છે ચોમાસા દરમિયાન તો કરવું જ જોઈએ તે અમે જરૂર પાલન કરશું. આવું અદ્ભુત વ્યાખ્યાન સાંભળવા માટે બધા લોકો જે લાભ લે તો સૌથી સારું રહેશે. જય હિન્દ. બોલો व्याख्यान कैसा था? વ્યાખ્યાન વિશે બે શબ્દો બોલો. ચાતુર્માસ વિશે બહુ સરસ સમજ આપી ભારત સાહેબે અને સનાતન ધર્મ, જૈન ધર્મ, બધા ધર્મનો મુખ્ય અંશ બધા આવરી લીધો અને કઈ રીતે આપણે એમાં પાલન કરવાનું છે એ પણ બહુ સરસ રીતે જય જિનેન્દ્ર. ચાતુર્માસ આવ્યો, ખૂબ જ ખુશી થઈ અને આ બંને ગુરુદેવનો લાભ મળ્યો એનાથી ડબલ વધારે બહુ જ ખુશી થઈ. જય જિનેન્દ્ર. ખૂબ જ સરસ વ્યાખ્યાન હતું આજનો. અમને બધા બહુ સરસ લાભ લીધો. જય જિનેન્દ્ર. વ્યાખ્યાન આજનું બહુ જ સરસ હતું અને બહુ જ સરસ લાભ પણ મળ્યો અને ચોમાસા વિશે ઘણો પણ ખ્યાલ આવ્યો. જય જય. આજનો ચાતુર્માસ પ્રારંભ થઈ ગયો છે અને વ્યાખ્યાનનો જે લાભ મળ્યો અમને એ બહુ સારો હતો અને ગુરુદેવ બહુ સારો વ્યાખ્યાન આપ્યું છે. જય જિનેન્દ્ર. વ્યાખ્યાન બહુ જ લાભદાયક હતું અને ચતુર્માસની જે આપણી શરૂઆત થઈ બહુ જ સુખદાયક થઈ. જય જિનેન્દ્ર. व्याख्यान बहुत ही बढ़िया था व्याख्यान. ગુરુદેવનું વ્યાખ્યાન ખૂબ જ સરસ હતું, હૃદયસ્પર્શી હતું અને ગુરુદેવે જે જાણકારી આપી અત્યાર સુધીમાં મળી નથી એવી જાણકારી હતી. ધન્યવાદ.